માતાજી અમારી સાથે જ છે. માતાજી મારા ઘરે આવીને લાડવો પણ જમી ગયા હતા. મને ખબર ય નહોતી. એમ લાગે છે કે માતા રૂબરૂ જ છે, મારી હારે રૂબરૂ જ છે. એટલે મહાદેવ ભુવાએ એમ કીધું કે મારી માતાની પ્રસાદ કોઈ દિવસ ઘટે નહીં. લાડવા પડ્યા હતા, એ લાડવા ઉપર ચુંદડી ઢોકી દીધી. તે જેમ જેમ ચુંદડી વધી જી એમ પ્રસાદ વધે જી. શ્રી કેસર ભવાની ચહેર માતાજીનું મંદિર મહેસાણા જિલ્લાના મરતોલી ગામમાં આવેલું છે. આજથી વર્ષો પહેલા સિંધ પ્રદેશમાં હાલડીમાં પારકર તાલુકામાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જગત જનની માં ચેહર ભવાની મહાસુદ પાંચમને વસંત પંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે ઘોડિયામાં દીકરી સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા હતા અને તેથી તેમનું નામ કેસર ભવાની ચહેર પડ્યું. રખેવાળ પ્લસની ટીમ જ્યારે નવલી નવરાતની નવ રાતે માં નવ દુર્ગાના નવ સ્વરૂપોના દર્શન માટે આજે મરતોલી ધામના ચેહર માતાજીના મંદિરે આવી છે, ત્યારે માના ગર્ભગૃહમાં આપણે ઉપસ્થિત છીએ અને આપણે માના પૂજારી સાથે કે જે માની અવિરત સેવા પૂજા કરી અને પોતાનું જીવન વ્યતીત કરે છે એમની સાથે આપણે વાત કરીએ અને જાણીએ કે ચેહર માનો ઇતિહાસ શું છે, માનો મહિમા શું છે અને માના વિશેષ ચમત્કારો કેવા છે. જી પૂજારીજી નમસ્કાર. નમસ્કાર. શું શુભ નામ છે તમારું? મારું નામ ગૌસ્વામી કેસરગીરી પરસોત્તમગીરી. પૂજારીજી, રખેવાળ ચેનલના દર્શક મિત્રોને એ જણાવો કે આ ધામનો શું મહિમા છે, આ ધામનો શું ઇતિહાસ છે અને અહીંયા કેવા કેવા માએ ચમત્કાર આપ્યા છે. તો પહેલાં તો માતાજીનો ઇતિહાસ જાણીએ તો માતાજીનો ઇતિહાસ અલૌકિક અને લોકવાયકા ઉપર છે. માતાજી નગર તેડાથી ચાલતા ચાલતા અહીંયા વરખડીમાં સમાયેલા અને ફૂલનો દડો થઈ ગયેલા. માતાજીએ અનેક ચમત્કાર આલેલા છે. માતાજીએ જ્યારે કૂવો હતો, કૂવામાં મોટર ચાલતી હતી અને બળદ પડ્યો હતો અને બળદને કશું થયું નહોતું અને સજીવન એ ખેડવા માટે જોડવામાં આવ્યો હતો. માતાજીએ લોકોને આંખો આપી છે, પારણા બંધાયા છે, લોકોના કેન્સર મટાડ્યા છે. માતાજીએ અનેક ચમત્કારો આપેલા છે. અહીંયા માતાજીની એક તો બીજમાં માતાજીને ગાદી, તકિયા, કંકુ અને વાઘા બદલવામાં આવે છે અને માતાજીમાં આઠમનું અને દશેરાનું નવરાત્રિમાં મહત્ત્વ હોય. નવરાત્રિમાં દશેરાના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને માતાજીનો જોગણીમાંનો રથ નીકળે છે અને ભુવાજી ગામ વચ્ચે બધાને આશીર્વાદ આપે છે. માતાજીને તો પહેલાં તો માતાજીનો અલગ અલગ શણગાર થાય છે કે એના વાઘા બદલવામાં આવતા હોય છે અને માતાજીને પ્રિય સુખડી અને સુખડીનો પ્રસાદ અહીંયા ધરાવવામાં આવે છે. નવરાત્રિ મહોત્સવને લઈને મંદિર પ્રશાસન તરફથી શું તૈયારીઓ છે, કેવી તૈયારી છે? અહીંયા માતાજીને એક તો 365 અન્નક્ષેત્ર ચાલે છે. 365 દિવસ જમાડવામાં આવે છે ફ્રી ઓફ, બંને ટાઈમ. અને માતાજીના નવરાત્ર દિવસે માતાજીનો જમાદાર ચાલતો હોય છે અને પૂનમના દિવસે 15,000 પબ્લિક જમતી હોય છે અને દશેરાના દિવસે માતાજીનો 10,000 પબ્લિક જમતી હોય છે. નવરાત્રિના વિશેષ આપણે શું અહીંયા આયોજન હોય છે? વિશેષ આયોજનમાં તો માતાજીનો દશેરાનું મહત્વ છે. શું હોય છે દશેરાના દિવસે ભુવાજી ગાદી પર બેસે છે અને બધાને આશીર્વાદ આપતા હોય છે. તો આપણે જોયું દર્શક મિત્રો કે માના પૂજારી છે, એમને માનો મહિમા, માનો ઇતિહાસ અને માના ચમત્કારને નવરાત્રિ દરમિયાન માની જે પણ પૂજા સેવા, શક્તિ, ભક્તિની જે આરાધના કરવામાં આવતી હોય છે એ બાબતે વિસ્તારપૂર્વક પ્રકાશ પાડી આપણને જણાવ્યું છે. આ વરખડીનું ઝાડ 900 વર્ષ જૂનું છે અને આજે પણ ત્યાં આ સ્થળે મોજૂદ છે. ત્યારબાદ 28 અને 29 માર્ચ 1996 રામનવમીના દિવસે માતાજીના આદેશથી સેવક તથા ટ્રસ્ટીગણે સપ્તચંડી હવનનું આયોજન કર્યું હતું, જ્યાં માતાજીના મંડપ રોપાયા અને 2 દિવસ તમામ યાત્રાળુઓ માટે ભોજન વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પરંતુ બન્યું એવું કે ધાર્યા કરતા યાત્રાળુઓની સંખ્યા વધી ગઈ હતી. ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ ચિંતામાં મુકાયા અને તેઓ ભુવાજી મહાદેવભાઈ દેસાઈ પાસે જઈને તેમને આખી વાત કરી. ત્યારે ભુવાજી મહાદેવ બાપાએ ચેહર માતાજીની રજા લઈ ટેક માનીને 1 ફૂટ ચુંદડી લઈ અને લાડુના પ્રસાદ પર ઢાંકીને કહ્યું, પ્રસાદનો સમય થાય ત્યારે આ ચુંદડી લઈને પ્રસાદ આપજો. અને ત્યારે થોડા સમય બાદ લાડુના ભંડારમાં જોયું તો
1 ફૂટની ચુંદડી 10 ફૂટ લાંબી થઈ ગઈ હતી. લાડુના પ્રસાદ દર્શનાર્થે આવેલા તમામ ભક્તોને 2 દિવસ ભોજન પ્રસાદીમાં આપવા છતાં લાડુનો પ્રસાદ ખૂટ્યો નહીં અને વધેલો લાડવાનો પ્રસાદ આજુબાજુના ગામના લોકોને વહેંચવામાં આવ્યો હતો. આપણી સાથે સુરતથી પણ આવેલા એક દંપતી છે કે જેમને પણ માના વિશેષ ચમત્કારનો લાવો મળ્યો છે, ચમત્કાર થયો છે, એમનું જીવન માએ બદલી નાખ્યું છે. એવા દંપતી સાથે આજે આપણે વાત કરીએ. જી બેન, શું શુભ નામ છે તમારું? મારું નામ રશ્મિતા. રશ્મિતાબેન, આજે મરતોલી ખાતે ચેહરધામ મંદિરે તમે આવ્યા છો તો તમને માના દર્શન કરીને શું ધન્યતાનો અનુભૂતિ થઈ? બહુ ખૂબ ખૂબ મજા આવી. માતાજી મારા ઘણા કામ કરે રે. માતાજી મારી સાથે જ છે. માતાજી મારા ઘરે આવીને લાડવો પણ જમી ગયા હતા. મને ખબર ય નહોતી. મારા રસોડાના પથ્થર ઉપર લાડવો પડ્યો હતો. હું બહાર ગઈ, મારો બાબો ઘરે હતો. કોઈ આવે નહીં જોશે તો રકાબીનો અવાજ આવ્યો ને હું ઘરે આવીને કહું કોણે આ ખોલી? કે મને ખબર નથી. મને એમ કે તું છો. પણ મેં નીચે જોયું ને તો લાડવાની ઢગલી આમ રીતસરની પડી હતી. કોઈની તાકાત નથી કે સેજે વેરાયા વગરનો લાડવો પીડ્યો ને માતાજી ખુદ મારા ઘરે આવીને લાડવો જમી ગયેલા છે, મારા હાથનો જ. આજે નવરાત્રિ દરમિયાન માં ચેહરના દિવ્ય દર્શન કરીને તમને કેવી ધન્યતાનો અનુભૂત થઈ? બસ મને બહુ જ આનંદ થયો છે. મારા સહપરિવાર સાથે હું આવી છું ને અમને ખૂબ ખૂબ માતાજી અમને ચારેયને બહુ કામ કરે છે, બહુ શક્તિ આપે છે, અમારું બહુ બધું ધ્યાન રાખે છે. બેન, કેટલા વર્ષથી પરિવાર સાથે ચેહર માતાજીના મંદિરે મરતોલી આવો છો? 8 વર્ષથી જાઉં છું. દર રવિવારે પૂનમ ભર્યું. આપણે એમના પતિદેવ સાથે પણ વાત કરીએ, જાણીએ એમની સાથે માતાજીના શું લેખા જોખા છે અને કેવા અનુભવો છે. જી વડીલ, શું શુભ નામ છે તમારું? સાવલિયા નીતિનભાઈ. નીતિનભાઈ, તમે કેટલા વર્ષથી માના દર્શનીય આવો છો? 2017માં પહેલી વખત જ્યારે પડી ગયા ને ગાડી ઉપરથી ત્યારે મુલાકાત થઈ હતી બે માતાની. ને માતાએ જ્યારે મારો હાથ પકડ્યો ને ત્યારે જ કીધું દીધું કે 2023 હોય ને 25 મારા. અચ્છા. મેં કીધું માતા 2025 બહુ આગળ પડી જાય. 17 મને કે તારી અહીંયા અન્નનો દાણો નહીં ખૂટે. વગર ધંધાએ સુરતની અંદર 2 બાળકો ને 2 જણા રહેવું મુસીબત પડે. આ માતા એમ બધું રેડી કરી દીધું. એટલે આપ જે વાત કરી રહ્યા છો એ કોરોના કાળ દરમિયાન ને કોરોના કાળ પછી નીકળી ગયા. દિવાળી વહી ગઈ, વગર ધંધાએ સુરતની અંદર કોઈ રૂમ ચલાવ્યા કે તો શહેર ચલાવે. તમને બીજા માના કયા કયા અનુભવો છે અને માના કયા કયા પરચા ચમત્કાર તમને મળેલા છે? મને તો માતા રૂબરૂ સપનામાં 10 જ મિનિટમાં મળે છે. રોડ ઉપર મળી ગયેલા છે, લાઈવ આવી ગયેલા છે, મારા સપનામાં આવી ગયેલા છે. માતાએ મને આ વખતે કહી દીધું, મને કે તારે આ ધજા ચડાવવાની છે, બીજે નોરતે મારી ચડાવવાની છે. કંબોઈવાળી માતા ચેહર છે, પૂણા ગામમાં બિરાજે છે. ત્યાં કહી દીધું તારે તું જા મરતોલી 5 વાગે પૂગી જાય, 5 વાગે મારી ધજા લઈ નોનસ્ટોપ સુરત આવી જાય. એટલે હું અત્યારે સ્પેશિયલ ફેમિલી સાથે ધજા લેવા માટે આવ્યો હતો. અહીંથી ધજા ચડાવે પૂણા ગામમાં. અહીંયાથી જે ધજા તમે લઈને જશો એ ત્યાં પૂણા ગામમાં ઈશ્વર ભગતની ત્યાં પૂણા ગામમાં ચડશે. ચેહર માતાનું મંદિર છે, ત્યાં અમારા ઈશ્વર ભગત છે. એટલે ત્યાં ધજા હું ચડાવે. અને આ માતા તો જેને ભાગમાં લખેલી હોય ને એ માતાને મળે. એ જ માના મંદિરે દર્શન કરવા અને આવી શકે. અને બીજા નંબરમાં આને તો જ મળી શકે. આ લોકોને બધાને હું લાવવા પંચને લાવવું હતું, એ બદલે હું અત્યારે 15 જણાને લઈને આવ્યો હતો. મારે લાવવું હતું પંચને. માતાએ કીધું કે તારો સમય આવશે ને એટલે હું તને કેટલા લઈ જાય કઈ તું ધ્યાન ન રાખજે. એટલે અત્યારે 15 જણાને હું સ્પેશિયલ મારી ગાડી લઈને આવ્યો હતો લેવા. નીતિનભાઈ, નવરાત્રીનો મહોત્સવ ચાલે છે ને આજે માતાજીના દિવ્ય દર્શન કર્યા તો એ બાબતે તમારું શું કહેવું છે, શું માનવું છે? જો આપણામાં હિન્દુ તત્વ રાખવું હોય ને, હિન્દુત્વ તત્વ આવી રાખવું હોય તો ચેહર માતાના સાનિધ્યમાં આવી જવાનું. ગમે એ દુખિયારાને બેલી છે. આ બાંગલે ગાડે બેઠનારી માતા છે. આ બે દુઃખ લઈને આવો ને એટલે 15 દિવસની અંદર કામ કરે જ. તમે નવરાત્રી દરમિયાન માના તમે શું ગુણ લગાશો અને માને કેવા કાલાવાલા કરશો અથવા તો એને કેવા સાજ શણગાર સજાવશો? માતા એને સાજ શણગારવા માટે તો સ્પેશિયલ જો સુરતથી અહીંયા આવ્યો હોય તો મને તો એટલી ખબર પડે જે હિન્દુત્વનો દીકરો હોય ને એને માતા ચેહરને પગમાં પડી જવાનું કે તું જે કર્યું હોય તું કર. અમે તો કાળા માથાના માનવી છીએ. બાકી તો માતા તો બેઠી જ છે જાગતા જોગ. અને એમ લાગે છે કે માતા રૂબરૂ જ છે, મારી હારે રૂબરૂ જ છે. હું ડગલું ભરું ને સુરતની બહાર નીકળું તો ડગલું ભરવું હોય તો માતાને રજા સિવાય ડગલું ન ભરવું. હાલમાં કામરેજ રોડ ઉપર ચડવું હોય એટલે પેલા ચેહર માતાનો દોઢ લેવાનો. એ છોડે તો જ બાકી ગમે એવું હાથ હોનાનું કામ હોય તો મૂકી દેવાનું.
એટલે એક પ્રકારે કહી શકાય કે આપ ચેહર માતાજીના હા. ભુવાજી જ છો. નહીં, હું અચ્છા. એ તો તમન્ના થઈ જીવન મેં અર્પણ કરી દીધું. મારામાં જીવ હશે ત્યાં હું ચેહર માતાને મારી કુળદેવી ખોડિયાર અને ચેહર સિવાય કોઈ નહીં માનું. તો આપે જોયું દર્શક મિત્રો કે સુરતથી, ભાવનગરથી, મુંબઈથી, પૂનાથી માના ભક્તો દુનિયાભરમાંથી ક્યાંથી એના આંગણે મરતોલી શીશ નમાવા આવતા હોય છે. આવો આપણે અન્ય માઈ ભક્તો સાથે પણ વાત કરીએ અને એમના ચેહર માતાજી સાથેના અનુભવો વિશે જાણીએ. તેમાંથી 5 લાડુ અને માતાજીની એ ચમત્કારિક ચુંદડી મંદિરમાં હાલના સમયમાં પણ મોજૂદ છે, જે માતાજીના પરચાની સાક્ષી રૂપે છે. આ મંદિરમાં ખૂબ જ સુંદર ધર્મશાળા અને ભોજનશાળા આવેલી છે, જેમાં મુલાકાતે આવેલા તમામ યાત્રિકોને વિનામૂલ્યે રહેવાની અને જમવાની વ્યવસ્થા પૂરી પડાય છે. અહીં મંદિરમાં ચેહર માતાજીના પ્રસાદી રૂપે સુખડીનું વિતરણ કરવામાં આવે છે. માતાજીના મંદિરમાં ભોજનશાળાની શરૂઆત 2009માં માતાજીના પ્રાગટ્ય દિવસ એવા વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી, જ્યાં આજ દિન સુધી વિનામૂલ્યે ભોજનની પ્રસાદી આપવામાં આવી રહી છે. મરતોલી ખાતે આવેલા ચેહર ધામ મંદિરે આવવા માટે મહેસાણા અને અમદાવાદ નજીકનું સ્ટેશન છે કે જ્યાંથી તમામ પ્રકારના વાહન આપને વ્યવસ્થા મળી રહેશે અને આપ મંદિર સુધી પહોંચી શકશો. શું શુભ નામ છે તમારું? મારું નામ રામજીભાઈ છે જી જી જી. અને જ્ઞાતિ પટેલ છે. આપ ક્યાંથી પધાર્યા છો? હું અત્યારે હાલ સુરતથી પધાર્યો. મારું વતન સૌરાષ્ટ્ર અમરેલી છે. જી. અને માતા ચેહર માતાના 25 વર્ષ થઈ ગયા મારે પૂનતા. મરતોલી કેટલા વર્ષોથી આવો છો? હું આજે 25 વર્ષથી અહીંયા આવતા. જી જી. હા. અને મરતોલી આવ્યા પછી માતાજીના દર્શન કરીને શું ધન્યતાનો અનુભવ થાય છે? એટલે મારા માટે જે મારામાં પરિવર્તન સારું છે, મારા કામ ધંધામાં બધે સારું છે. અચ્છા. વડીલ, કેટલી શ્રદ્ધા છે ચેહર માતાજીમાં? માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે કે એની કોઈ મારી પાસે એવો શબ્દ નથી કે એવો વાપરી ગયા. જી જી જી. અને 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 નીતિનભાઈએ જણાવ્યું એ મુજબ કે આપ પણ માતાજીની રજા લો છો, માતાજીના મીન્સ કે ભુવા પણ એની સેવા ચાકરીમાં કરો છો, તો એ બાબતે થોડો પ્રકાશ પાડશો? એમાં ભૂવાપણું તો હું નહીં કરતો, પણ જે હાજર કોઈ મંદિરે ના હોય અને કોઈ માતાના સેવક આવ્યું હોય ને દુઃખી થતું હોય તો માતાને સેવક કોઈની એનું જતું રહે તો માતાને દુઃખ થાય, તો માતાને આપણે કગરીને કહીએ છીએ માં તું આ કરજે એમ, અને માતા એનું કામ કરે છે એમ, અને એનો દોડ લઈને એનું કામ કરીએ એટલે આપણે એના પર વિશ્વાસ છે. ને વહેણને વધારવા ઉપર મને વિશ્વાસ છે માતાને. વળી તમને માના અત્યાર સુધી કેવા અનુભવ થયા અને માને કેવા ચમત્કાર મળ્યા? અમારે ઘણા એવા અનુભવ થયા છે અને મને ઘણા એવા ચમત્કાર થયા છે કે મારે કે વ્યવહારિક દૃષ્ટિકોણથી જોઈએ તો મારા દીકરા દીકરીઓને લગ્ન પ્રસંગ કરાવવા હોય તો એને સારા વસ્તુ મળી છે અને બધું સારી રીતે થયા છે. અને પ્લસ પછી એને એમને જે દીકરા નહોતા તો એને દીકરાએ માતાએ જે સમય આપ્યો હતો એ જ સમયે જ માતાએ દીકરાએ હાલ્યા છે. એટલે એમ સારું છે બધું રીતે. ઘરમાં પણ સારું છે, મારા ઘરમાં પણ સુખ શાંતિ છે. 2 દીકરા છે, 2 દીકરાઓ પણ ગયેલા છે અને ઘરમાં સુખ શાંતિ છે. એટલે એક રીતે કહી શકાય કે ચેહર કરે મેર હા તો થાય લીલા લે. તો થાય લીલા રે, ખરી વાત છે. તો આ વાક્ય સાથે તમે કેટલા સમર્થક છો? હું એની અંદર ખૂબ અતિ ખૂબ સમર્થન આપું છું એને. રખેવાળ પ્લસની ટીમ જ્યારે મરતોલી ખાતેમાં ચેહરના ધામ ખાતે નવરાત્રિ મહોત્સવને લઈને આવી છે, ત્યારે આવો આપણે ચેહર માતાના અનન્ય ભક્તો સાથે પણ વાત કરીએ અને જાણીએ કે એમના ત્યાં નવરાત્રિને લઈને ચેહર માતાજીની કેવી સેવા પૂજા અને અર્ચના કરવામાં આવે છે. આવો જાણીએ. જી નમસ્કાર બેન, શું શુભ નામ છે તમારું? મારું નામ સીતાબેન છે. સીતાબેન, જાણવા મળ્યું છે કે આપ પણ માતાજીના ભુવાજી છો, માતાજી આપને પણ પ્રસન્ન થાય છે. હા. તો નવરાત્રિ દરમિયાન આપના ત્યાં મંદિરે કેવી વ્યવસ્થા હોય છે અને માતાજીની કેવા સેવા પૂજા થાય છે? અહીંયા પૂજા તો બરાબર બધી રીતે સારી થાય છે. માતાજીના નવરાત્રિ રમાય છે. અમારી રબારી સમાજમાં બહુ માતાજીનું માન છે, કારણ કે વર્ષો પહેલાં અમારા મહાદેવભાઈને મળેલા માતાજી, એમના અત્યારે હાલ ભુવાજી કાનજીભાઈને હાજર માતાજી કામ કરે છે અને બહુ સારું છે. અમે દર પૂનમના દિવસ દર્શન કરવા આવીએ છીએ. ધાર્યા કામ માતાજી કરે છે અને બધાને સારા આશીર્વાદ ભુવાજી આપે છે. અહીંયા લાડવાને માએ ચમત્કાર કર્યો, તો એ બાબતે આપ શું જાણો છો?
એ વર્ષો પહેલાં 30 વર્ષ થઈ ગયા માતાજીનો હું અહીં ઉત્સવ બહુ મોટા પાયે પર કર્યો હતો. આજુબાજુના ગામને જમવાના બોલાયા હતા. પછી માતાજીના હવનમાં બધી વસ્તી પબ્લિક વધે જી એટલે કીધું કે હવે પ્રસાદ ઘટવા માંડી છે. એટલે મહાદેવ ભુએ એમ કીધું કે મારી માતાની પ્રસાદ કોઈ દિવસ ઘટે નહીં, એટલો વિશ્વાસ માતાજી ઉપર હતો. અને માતાજીની ચૂંદડી લઈ અને લાડવા પડ્યા હતા, એ લાડવા ઉપર ચૂંદડી ઢોકી દીધી. તે જેમ જેમ ચૂંદડી વધી જી એમ પ્રસાદ વધે જી. આજુબાજુ ગામ તો જમી ગયા પણ પ્રસાદ વધી જી એટલે આજુબાજુ ગામમાં પોત લાડવાની પ્રસાદ આપી. અને આજે માતાજીમાં જો પ્રસાદ છે માતાજીના નામથી બહુ ચમત્કાર છે. અને માતાજી આજે હાજરો હાજર કામ કરે છે. અમારી રબારી સમાજનું તો કરે છે પણ દુનિયામાં કોઈ બી આવે છે ને માતાના ધાર્મિક દર્શન કરે છે એનું કામ કરે છે માતાજી. કહેવાય છે કે આ મંદિરમાં એ 30 વર્ષ 35 વર્ષ પહેલાના જે લાડુ છે હા એ હાલ પણ હા ઉપલબ્ધ છે, તો હા. એની શું એ બાબતે આપ શું કહેશો? હા અત્યારે હાલની અંદર એ લાડુ પ્રસાદ જ્યારે 5 લાડુની વધી એ 5 લાડુ બાંધીને મૂક્યા છે. આજની તારીખમાં જોઈએ તો આપણને એવું લાગે કે હાલ બનાવ્યા છે, એવો ચમત્કાર એ પ્રસાદમાં છે માતાજી. કહેવાય છે કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. આ એવું એક આધ્યાત્મિક અને ચમત્કારિક મંદિર છે કે જ્યાં માં સ્વયં પોતે પરચા પૂરવા માટે વારંવાર આવતા હોય છે અને એમના ભક્તોને એક પછી એક પરચા આપતા હોય છે. ત્યારે 30 વર્ષ પહેલાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં જ્યારે લાડવા ખૂટી પડ્યા હતા અને ભુવાજીએ ચાદર ઢાંકી અને માને કીધું કે માં તારા ભરોસે હવે જોયું જશે, ત્યારે માએ હાજર થઈ પ્રત્યક્ષ ચમત્કાર રૂપી એ લાડવાના થાળામાંથી આખા ગામના ગામો જમ્યા છે પણ લાડવા ખૂટવા નહોતા દીધા. અને અંતે જ્યારે છેલ્લા 5 લાડવા વધ્યા હતા ત્યારે આ નિજ મંદિરની અંદર છેલ્લા 30 વર્ષથી એ લાડવા હેમના ખેમ સચવાયેલા જોવા મળે છે.